हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आज वीडियो में 21 ऑगस्ट 2025 करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे, जे आवनारी राज्य तेमज केन्द्र लेवलनी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। तो जोईए मित्रों 21 ऑगस्ट 2025 करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों। प्रश्न नंबर 2, ताજેતરમાં કોણે પ્રથમ વખત સિનસિનાટી ઓપન ખિતાબ પ્રાપ્ત કર્યો છે? જેનિક સિનેર, કાર્લોસ અલ્કારાઝ, ઇગા સ્વિયાટેક, નોવાક જોકોવિચ। સિનસિનાટી ઓપન ખિતાબ પ્રથમ વખત કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ। ઓપ્શન નંબર બી, કાર્લોસ અલ્કારાઝે પ્રથમ વખત સિનસિનાટી ઓપન ખિતાબ પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, તાજેતરમાં મણિપુરમાં મંત્રી પોખરી ખાતે સુરક્ષા માટે ડ્રોન તકનીકીને પ્રોત્સાહન આપવા માટે કોની વચ્ચે સમજૂતી થઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। મંત્રી પોખરી ખાતે સુરક્ષા માટે ડ્રોન તકનીકીને પ્રોત્સાહન આપવા માટે કોની વચ્ચે સમજૂતી થઈ છે? તો પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અસમ રાઇફલ અને આઈઆઈઆઈટી મણિપુર વચ્ચે સમજૂતી થઈ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ વાર્તા INC 5.2 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નવી દિલ્હી, જીનેવા, પેરિસ, રોમ। તો જવાબ થશે મિત્રો જીનેવા ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ વાર્તા INC 5.2 નું આયોજન। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આરોગ્ય, સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ભારતીય કેબિનેટે, ભારતીય સેના, રેલ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આરોગ્ય, સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે મિત્રો ભારતીય સેના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કયા દેશમાં રોબોટ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે? સ્ટાર મારજો મિત્રો। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અમેરિકા, રશિયા, જર્મની, ચીન। તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 6 નો ઓપ્શન નંબર ડી, ચીનમાં રોબોટ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ભારતમાં યુપીઆઈના ઉપયોગમાં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યુપીઆઈના ઉપયોગમાં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે યુપીઆઈના ઉપયોગના સંદર્ભમાં। ત્યારબાદ મહારાષ્ટ્ર વિશે મહત્વપૂર્ણ કરંટ અફેર જોઈએ તો દિશા અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે। AI સંચાલિત આંગણવાડી કેન્દ્રની શરૂઆત મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે। હોળી સમાજ દ્વારા નારળી પૂર્ણિમા ઉત્સવ મનાવવામાં આવ્યો છે મહારાષ્ટ્ર રાજ્યમાં। વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 લાગુ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં। ભારતીય અનુભવ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। તો મહારાષ્ટ્ર રાજ્ય વિશે કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પોઈન્ટ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન,
હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ અનુસાર પ્રથમ સ્થાન પર કયો પરિવાર છે? તો પ્રશ્ન નંબર 8 નો જવાબ થશે ઓપ્શન નંબર એ, અંબાણી પરિવાર. હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ અનુસાર પ્રથમ સ્થાન પર રહેનાર પરિવાર છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ સંબંધિત મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો ભારતની પ્રથમ AI સંચાલિત સમાજ ટ્રાફિક સિસ્ટમ દ્વારકા એક્સપ્રેસ દિલ્હીમાં, ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર હોસ્પિટલ હૈદરાબાદમાં શરૂ કરવામાં આવી છે. ભારતનું પ્રથમ લાકડાનું ગુરુદ્વારા પંજાબ રાજ્યમાં, ભારતની પ્રથમ સમુદ્રી કેન્દ્રિત ગેર બેન્કિંગ કંપની સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ છે. રાશન માટે ફેસ આઈડીનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા બન્યું છે. ભારતની પ્રથમ નેશનલ બાયો બેંકનું ઉદ્ઘાટન નાગાલેન્ડમાં કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ વેલીની સ્થાપના અમરાવતીમાં કરવામાં આવી છે, આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ ભારતની પ્રથમ QR આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ પ્રણાલીની શરૂઆત ઇન્દોર શહેરમાં કરવામાં આવી છે. ભારતીય સેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ આસ્થા પૂનિયા બની છે. ત્યારબાદ મિત્રો ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની શરૂઆત અનંત ટેકનોલોજી દ્વારા કરવામાં આવી છે. અને ટાઈમ શો ક્રિએટર્સમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો પ્રાજક્તા કોહલી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ગંભીર અકસ્માત સમયે તાત્કાલિક સારવારની રાહત માટે અભિરક્ષક નામના વ્હીકલ ખરીદ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. જવાબ થશે ઓપ્શન નંબર બી, ગુજરાત પોલીસે અભિરક્ષક નામના વ્હીકલ ખરીદ્યા છે ગંભીર અકસ્માત સમયે તાત્કાલિક સારવારની રાહત મળી રહે તે માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કયા દેશની ઈસ્ટર્ન યુનિવર્સિટી પરિસરમાં ભારતીય સિનેમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે? નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બ્રહ્મા. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, શ્રીલંકામાં ઈસ્ટર્ન યુનિવર્સિટી પરિસરમાં ભારતીય સિનેમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ શ્રીલંકા સંબંધિત કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો પોષણ પોયા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો છે. વાર્ષિક કતારગામા એસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવે છે. કઠપુતળી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં કરવામાં આવ્યું હતું. અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ શ્રીલંકામાં કરવામાં આવ્યું છે. અને ભારતની સહાયતાથી શ્રીલંકામાં 90 આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તાજેતરમાં પેરેલલ નામનું AI સ્ટાર્ટઅપ કોણે લોન્ચ કર્યું છે? જેફ બેઝોસ, એલન મસ્ક, પરાગ અગ્રવાલ, અનંત અંબાણી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પેરેલલ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, પરાગ અગ્રવાલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 12, તાજેતરમાં ભારતે દીપ-સી મિશન અંતર્ગત એટલાન્ટિક મહાસાગરમાં કેટલા મીટર માનવયુક્ત ડ્રાઈવ લગાવીને રેકોર્ડ બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, દીપ-સી મિશન અંતર્ગત એટલાન્ટિક મહાસાગરમાં કેટલા મીટર માનવયુક્ત ડ્રાઈવ લગાવી ભારતે રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 5002 મીટર ડ્રાઈવ લગાવીને ભારતે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બિહારના રાજગીરમાં આયોજિત મેન્સ એશિયા કપ હોકી ટુર્નામેન્ટનું શુભંકર કયું છે? સૂર્ય ચંદ્ર સિંહ બાજ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી,
ચંદ્ર બિહારના રાજગીરમાં આયોજિત મેન્સ એશિયા કપ હોકી ટુર્નામેન્ટનું શુભારંભ કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તાજેતરમાં દુનિયાનો બીજા નંબરનો કોલસા ઉપભોક્તા દેશ કયો બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બીજા નંબરનો કોલસા ઉપભોક્તા દેશ કયો બન્યો છે? અમેરિકા, જાપાન, ચીન, ભારત. તો પ્રશ્ન નંબર 14 નો જવાબ થશે ઓપ્શન નંબર ડી, આપણો દેશ ભારત એ વિશ્વનો બીજા નંબરનો કોલસા ઉપભોક્તા દેશ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં AI સંચાલિત પેસેન્જર કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે? મુંબઈ, શાંઘાઈ, દુબઈ, વોશિંગ્ટન ડીસી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર સી, દુબઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત પેસેન્જર કોરિડોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16, તાજેતરમાં વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર સી, 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતાવાદી દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 17, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કઈ બેંકે અગ્નિવીરો માટે વિશેષ પર્સનલ લોન યોજનાની શરૂઆત કરી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક. અગ્નિવીરો માટે વિશેષ પર્સનલ લોન યોજનાની શરૂઆત કઈ બેંકે કરી છે? 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ શરૂ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો કિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મનિકા વિશ્વકર્માએ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, તાજેતરમાં એશિયા શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે 10 મીટર એર પ્રતિયોગિતામાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે મનુ ભાકરે 10 મીટર એર પ્રતિયોગિતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ કલાકાર અચ્યુત પોતદારનું કેટલા વર્ષની વયે અવસાન થયું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 91 વર્ષની ઉંમરે અચ્યુત પોતદારનું અવસાન થયું છે, જેઓ હિન્દી અને મરાઠી સિનેમાના એક પ્રખ્યાત કલાકાર હતા, અભિનેતા. ત્યારબાદ તો આ હતા મિત્રો 21 ઓક્ટોબર 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.